જ્યારે દુર્યોધન 56 ભોગ લગાવીને ભગવાનને જમાડવા માટે બેઠો તો ત્યારે ભગવાને દુર્યોધનને એક વાત કહી હતી કે દુર્યોધન, મને ભૂખ પણ નથી અને મને તારી પ્રત્યેનો પ્રેમ પણ નથી. મારી માટે તો વિદુરજીએ ભાજી બનાવેલી છે, એ મારે ખાવા જવાનું છે. વિદુરજીને વાતની ખબર નથી. કૃષ્ણ પ્રત્યે આટલો પ્રેમ શું કામ છે વિદુરજીને, એનું પ્રમાણ છે આ. વિદુરજી જ્યારે દુર્યોધન સાથે ચર્ચા થતી હતી ભગવાન કૃષ્ણની, એ સમયે વિદુરજી ત્યાં હતા. આખી સભાને ખબર પડી કૃષ્ણ આવે છે દ્વારકાથી દુર્યોધનને મળવા, એટલે આખું સમગ્ર રાજ્ય કૃષ્ણને જોવા માટે દોડ્યું છે. અને ખૂણામાં વિદુરજી ઉભા હતા. અને વિદુરજી કૃષ્ણને મળે, જોવે, દર્શન કરે, એનો પ્રણામ કરે એ પહેલા વિદુરજી મનમાં વિચાર કર્યો તો મારા ઘરે ભગવાન આવીને જમે. એકમાત્ર ભાવથી ભગવાને મનમાં નક્કી કર્યું કે મારે દુર્યોધનના 56 ભોગ નથી જમવા, મારે વિદુરની ભાજી ખાવી છે. જ્યાં વિદુરજીને સમાચાર મળે કે આ કૃષ્ણ શું કે છે કે મારા ઘરે ભોજન કરવા મેં તો કોઈ વ્યવસ્થા નથી કરી, મેં કોઈ બોલાવ્યા નથી, અને મારા ઘરે ત્યાંથી વિદુરજીએ ડોટ મૂકી અને વિદુરાણીને જઈને કહે છે કે ભગવાન આવે છે, તૈયારી કરો, બીજી કોઈ વાત નહીં. વિદુરાણી ગભરાઈ ગયા. વિચાર કરો, આપણા ઘરે ભગવાન આવે છે, વ્યવસ્થા કેટલી જોઈએ ભગવાન માટે, એમાંની એક પણ વ્યવસ્થા આપણી પાસે નથી. અને ત્યાં હજી તૈયારી કરે, વ્યવસ્થા કરે, ગોઠવણી કરે, ત્યાં તો ભગવાને દરવાજો ખટખટાયો વિદુરનો. હજી કઈ લઈને જાય, વિદુરાણી દોડીને દરવાજો ખોલી અને કહે છે ભગવાન આવો આવો. કોઈ વ્યવસ્થા નથી બેસવાની. બાકડો પાથર્યો તો બાકડો ઊંધો પાથર્યો. ભગવાનને કે બેસી જાઓ, ભગવાન બેસી ગયા. ભગવાન બેસી ગયા એટલે વિદુરાણીએ કીધું કે હું ભોજન તમને કરાવું. તો હાથમાં કેળા લીધા, કેળાને સાઈડમાં મૂકીને ભગવાનને છાલ હાથમાં આપે. ભગવાનને કેળા ખવડાવવાની જગ્યાએ ભગવાનની સમક્ષ જોઈ, એનું મુખ જોઈ અને કેળાની છાલ ભગવાનને ખવડાવે. ભગવાન જોતા જ નથી, ભગવાન કેળાની છાલ ખાવા લાગ્યા. વિદુરજીની નજર પડી. વિદુરાણીને કહે છે કે અરે વિદુરાણી, તમે શું કરો છો? તમને ખબર છે કે નહીં, ભાન છે કે નહીં? ભગવાનને તમે ફળ ખવડાવો, ફળની છાલ નહીં. વિદુરાણી ગભરાઈ ગયા, આવડી મોટી ભૂલ થઈ ગઈ મારાથી. ફરીને પાછું ફળ લીધું, ભગવાનને ફળ હાથમાં આપ્યું, છાલ ઉતારીને બાજુમાં મૂકે. અને ભગવાને ફળ ખાધું, પણ ભગવાનનું મોઢું કારેલા ખાઈ ગયા ને એવું થઈ ગયું. કોકે કાચા કારેલા ખવડાવી દીધા ને એવું મોઢું ઉતરી ગયું, બગડી ગયું, કડવું કડવું ખવડાવી દીધું હોય. લીમડાનો કોર અને લીમડાના પાન ખવડાવી દીધા એવું મોઢું ભગવાનનું થઈ ગયું. મોઢું જઈને વિદુરાણી પૂછે કેમ પ્રભુ, નથી સારું, નથી સ્વાદ? ભગવાને કીધું કે આ કેળા કરતા કેળાની છાલ મીઠી હતી, તારા કેળા મીઠા નથી. કેળાની છાલ જ મને તું ખવડાવે, એ જ મને પ્રિય લાગે છે. ભગવાને ખાધું. વિદુરજીને ખબર પડી છે કે આ પરમાત્મા કેટલો કૃપાળુ છે, કેટલો દળ. બાકી વિદુરજીને ભરોસો નતો કે મારા ઘરે કૃષ્ણ આવશે, વિશ્વાસ નતો. બધો જ મને તમને ભરોસો હોય કે ના હોય, પણ જો ભગવાન ઉપર ભરોસો હોય તો ચોક્કસ મારા તમારા ઘરે ભગવાન આવે ને આવે.